હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 7 ની અંદર આપણે છઠ્ઠું ચેપ્ટર જોતા હતા ત્રિકોણ અને તેના ગુણધર્મો. તો ત્રિકોણ અને તેના ગુણધર્મોની અંદર આપણે ત્રિકોણની આકૃતિથી આપણે છેલ્લેનો પોઈન્ટ જે શીખ્યા હતા કે ત્રિકોણના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180. હવે જે આકૃતિ આપણે આવે છે એ આકૃતિની અંદર અલગ અલગ ગુણધર્મોનો ઉપયોગ આપણે કરવાનો છે અને એ ગુણધર્મથી આપણે ત્રિકોણની અંદર જે x અને y ની જે મૂલ્યો શોધવાના છે એ કેવી રીતે આપણે શોધી શકીએ છીએ. તો દરેક વસ્તુને ધ્યાનમાં રાખી એ જે બાજુ આપણે આપી છે એ બાજુથી આપણે એને લખવાનું છે. હવે જો નંબર 1 ની અંદર આપણે જે ત્રિકોણ આપ્યું છે આ રીતે આપ્યું છે, બરાબર. એની અંદર આપણને જે માપ આપ્યું છે, બરાબર, અહીંયા આપ્યું છે x, અહીંયા y, અહીંયા 50 અને અહીંયા 12 છે. એ 12 નો જે ખૂણો છે 120 આપ્યો છે. આપ્યું છે 120, બરાબર. આ રીતનું આપણને માપ આપેલા છે. હવે આપણે ત્રિકોણની અંદર જે બાજુના માપ આપણને, તો પહેલી તો વસ્તુ અહીંયા અંદર એક જ ખૂણાનું માપ આપ્યું છે. આ y અને 120, y અને 120 એ બંને કેવા છે? તો રેખિક જોડ છે. તો અહીંયા આપણે લખીએ ખૂણો y + 120 કૌંસમાં લખીએ આપણે, બરાબર બરાબર 180. રેખિક જોડના આપણે શીખી ગયા આપણે કે રેખિક જોડના બે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 180. તો આ બે રેખિક જોડ છે. આકૃતિની અંદર આપણે જોઈએ તો આ બે રેખિક જોડ છે. તો y + 120 બરાબર 180. તો y બરાબર 180 - 120. તો y બરાબર કેટલા થાય? 60. તો આપણે y નું માપ નંબર 1 મળી ગયું 60 અંશ. અહીંયા આપણે 60 અંશ થઈ. જે માપ આપણે લેવું એ માપ આપણને 60 અંશ મળી ગયું. હવે જો અહીંયા 60 અંશ y મળી ગયો છે તો બે ખૂણાના માપ આપણને મળી ગયા. એની અંદર શું થઈ ગયા? બે ખૂણાના માપ મળી ગયા. તો આપણને એ ખબર છે કે બે ખૂણાના માપ મળી ગયા તો ત્રિકોણના એ પરથી આપણે કહો ત્રિકોણના, પછી આપણે લેવાનું ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો ત્રણ ખૂણા કયા છે? y + x + 50 બરાબર 180. y નું માપ આપણને મળી ગયું 60 + x + 50 બરાબર 180. 60 + 50 એટલે કેટલા થશે? 110 + x બરાબર 180. 110 અહીંયા પ્લસ સાઈડ આવશે તો માઈનસ. x બરાબર 180 - 110. તો x બરાબર કેટલા થશે? 70 અંશ. કેટલા થશે? 70 અંશ. નંબર 2. તો x અને y બંનેનું માપ આપણને મળી. જે માપ જે છે એ માપ આપણને જે ખૂણાનું માપ આપણને આપ્યું છે એ ખૂણાનું માપ આપણને મળી ગયું. જેના પરથી આપણને ખબર પડી જાય કે એ માપ જે છે એ માપ આપણને આ રીતે મળે છે. પછી બીજા નંબરની આકૃતિ જો નંબર 2, એમાં જે આકૃતિ આપણને આપી છે આ રીતે આપણને આપેલી છે આકૃતિ, બરાબર. એમાં આનું માપ 80 અંશ આપ્યું છે. આ y આપ્યો છે, 50 આપ્યું છે અને આ x આપ્યો છે. તો y અને 80 એ તો આપણે ડાયરેક્ટ લઈ શકીશું કેમ કે આ y બરાબર 80 થશે. કેવી રીતે? તો અભિકોણ જુઓ તમે, અભિકોણની અંદર સામસામેના ખૂણાના માપ સરખા હોય. આ અભિકોણની આકૃતિ છે, આ બંનેના માપ સરખા, આ બંનેના માપ સરખા હોય. એટલે y બરાબર આપણને 80 મળી ગયું. નંબર 1 y તો મળી ગયું. હવે અહીંયા આપણે 80 મળી ગયો હોય એટલે આપણે આ શોધવાનું તો એમાં પણ એ જ નિયમ કે ત્રિકોણના ત્રણ ખૂણાનો માપનો સરવાળો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો આપણે અહીંયા લખી દઈએ જે માપ આપણને આપેલું તે પ્રમાણે x + y + 50 બરાબર 180. તો x + y નું માપ આપણને કેટલું મળ્યું? 80 + 50 બરાબર 180. આ બંનેનો સરવાળો કરીએ તો x બરાબર આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો થશે? x + 130 બરાબર 180
જે માપ આપણને આપ્યું 130 આ બાજુ માઈનસ થઈ જાય તો x બરાબર 150 180 માઈનસ 130 બરાબર x બરાબર કેટલા થશે 50 કેટલા થશે 50 આપના નંબર 2 તો 1 અને 2 આપણે માપ મળી ગયા. તો આ રીતે આપણે જો ત્રિકોણ ની અંદર જે ત્રિકોણ આપણે દોરીને આપ્યા છે એ ત્રિકોણનું આપણે માપ આ રીતે અલગ અલગ ત્રિકોણ આપ્યા છે તો અલગ અલગ માપ આપણે આ રીતે એનું લઈ અને ત્રિકોણના x અને y નું જે મૂલ્ય છે એ મૂલ્ય આપણે એની અંદર શોધી શકાય છે. જે મૂલ્ય આપણને આપેલું હોય એ રીતે આપણે શોધી શકીએ. આટલું લખી દો પછી આગળ તમને શીખવાડે. હવે જો ત્રીજા નંબરની દાખલા નંબર 2 ની ત્રીજા નંબરની આકૃતિ આપણને જે આપેલી છે એ આકૃતિ આપણે જોઈએ તો એનું માપ આપણને આ રીતે આપેલું છે બરાબર. અહીંયા આપણને y અહીંયા આપણને x આપ્યો છે અને બે ખૂણાના માપ આપ્યા છે 50 અને 60 50 અંશ અને 60. હવે આ બે ખૂણા છે એટલે ત્રીજો ખૂણો આપણને ડાયરેક્ટ મળી જવાનો છે. કેવી રીતે? તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો 180 અંશ થાય તો આપણે શું લખીએ y 50 60 બરાબર 180. આ બંનેનો સરવાળો કરીએ તો y બરાબર y પ્લસ કેટલા થશે 110 બરાબર 180 y બરાબર 180 માઈનસ 110 આ બાજુ લાવીએ તો માઈનસ થઈ જાય તો y બરાબર 180 માંથી 110 માઈનસ કરીએ તો કેટલા આવી જાય 70. તો આ y આપણને નંબર 1 મળી ગયો 70 અંશ. કેટલું મળી ગયું 70 અંશ મળી ગયો. તો y 70 થઈ ગયો. તો આ બે કેવા છે x અને y. તો અહીંયા આપણે લખીએ ખૂણો x આ ખૂણો નથી લખવાનો ખૂણો x y બરાબર 180. આ શું છે રૈખિક જોડ. શું છે રૈખિક જોડ. એટલે y નું માપ તો આપણે કેટલું મળી ગયું 70. x 70 બરાબર 180. 70 આ બાજુ માઈનસ x બરાબર માઈનસ 70. તો x બરાબર 70 180 માંથી 70 આપણે માઈનસ કરીએ એટલે કેટલું મળી જશે 110 અંશ. કેટલું મળશે 110 અંશ. આ નંબર 2 આપણને મળી ગયો. જેનું માપ આપણે લેવાનું તે માપ આપણને મળી ગયું. હવે જો આગળ જે આકૃતિ આપણને આપી છે એ ચોથા નંબરની આકૃતિ તમારે જાતે કરવાની છે બરાબર. જે આકૃતિ આપણને આપી છે એ રીતનો દાખલો આપણે આગળ શીખી ગયા છે. તો 60 અંશનો ખૂણો 12 આપ્યો છે એટલે x અને 60 અંશ બે કેવા છે અભિકોણ છે. કેવા છે અભિકોણ. એટલે x બરાબર 60 મળી ગયું. 60 અને 30 અને y પછી ત્રિકોણના ત્રણ ખૂણાનો ગુણધર્મ જે છે એ ગુણધર્મનો ઉપયોગ કરી તમે એને જાતે પણ કરી શકાય છે. એટલે એ તમારે જે ચોથા નંબરની આકૃતિ છે એને જાતે તમારે કરવાનું છે. પાંચમા નંબરની આકૃતિ છે જોઈએ આપણે. અહીંયા x અહીંયા y
અને અહીંયા 90 આપણને આપેલું છે. હવે આ આકૃતિની અંદર આપણે લેવાનું છે તો જો આ y અને 90 એ તો બંને આપણે કીધું y બરાબર 90 અંશ બરાબર. આ તો શું છે અભિકોણ. અભિકોણની અંદર સામસામે બાજુના સામસામેના ખૂણાના માપ કેવા હોય સરખા હોય. હવે આ આપણને x આપ્યું છે તો અહીંયા આપણે લખીએ x પ્લસ હવે ત્રણ શરતથી આપણે એને લખી શકીએ તો અહીંયા લખીએ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય. તો આપણે લખી દઈએ y x બરાબર 180. હવે y નું માપ તો આપણને 90 અંશ મળી ગયું. આ બંને x x એટલે 2x થશે બરાબર 180. 90 પ્લસ છે આ બાજુ આવશે તો માઈનસ તો 2y બરાબર 180 માઈનસ 90 તો 2y બરાબર 180 માંથી 90 માઈનસ થાય એટલે 90 2x જોડે ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં તો 90 ભાગ્યા બરાબર કેટલા આવશે 45. x બરાબર કેટલા આવશે 45. કેટલા આવશે આ નંબર 2 બરાબર. આ નંબર 1 હતો અને આ નંબર બીજો આપણને મળી ગયો. તો આ બંનેના માપ છે એ કેટલા થશે 45 અંશ થશે. કેટલા થશે 45 અંશ માપ એના થશે. હવે જો ચોથી છેલ્લી જે આકૃતિ આપી છે એ સરસ છે, ધ્યાન રાખજો. એની અંદર છઠ્ઠા નંબરની આકૃતિ આપણને આપી છે. આ રીતની આપણને આકૃતિ આપેલી છે. તો એ આકૃતિ વ્યવસ્થિત કરીએ આપણે. અહીંયા x આપ્યો છે બહારની બાજુ x y અને x. અહીંયા પણ x આપ્યો છે, અહીંયા x અને અહીંયા y આપ્યો છે. હવે આકૃતિની અંદર જો x અને y બંનેના માપ સરખા એટલે x લખો કે y લખો તો અહીંયા આપણે લખીએ y બરાબર x. તો આ શું છે અભિકોણ. તો x ની જગ્યાએ y પણ લખી શકાય અને y ની જગ્યાએ x પણ લખી શકીએ. આ અંદર બી દરેકની અંદર એ જ છે. જો અહીંયા x છે તો અહીંયા x તો આપણને x મળી જવાનો. તો દરેકના અંદર x જ આવશે તો અહીંયા x આવી જશે, અહીંયા x આવશે. y ની જગ્યાએ પણ આપણે x લખી શકીએ. તો એ જે વસ્તુ મળી ગઈ આપણને એ ત્રણે ત્રણ x મળી ગયા. તો ત્રણે ત્રણ x મળી ગયા તો આપણે લખીએ x x બરાબર 180. અહીંયા શું છે ત્રિકોણનો સરવાળાનો ગુણધર્મ બરાબર. એનો સરવાળો ગુણધર્મ છે કે ત્રણ બાજુના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો અહીંયા શું આવશે 3x બરાબર 180. x બરાબર 180 છેદમાં આવશે 3 6 તરી 18. x બરાબર કેટલા આવશે 60. તો દરેક ખૂણાનું માપ કેવું હશે 60 અંશ. કેવું હશે 60 અંશ આપણને મળે છે. જે ખૂણા આપણે લઈએ એ દરેક ખૂણાનું માપ 60 અંશ આપણને મળશે. તો આ રીતે આપણે જો તો જે બાજુ આપણને માપ આપ્યા હતા એ બાજુના માપને આધારે આપણે એની અંદર લઈ શકીએ છીએ કે એનું જે માપ છે કે માપને આધારે આપણને ખબર પડે કે કયું માપ આપણને કેવી રીતે આપેલું છે અને કઈ રીતે લખવાનું છે. તો અહીંયા સુધી તમે લખી દો, પછી આગળ તમને શીખવાડું.
દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે હોમવર્ક બી તમને જે પ્રમાણે આવતું હોય એ પ્રમાણે તમારું હોમવર્ક પણ કમ્પ્લીટ હોવું જોઈએ. જો આપણે અહીંયા જે દાખલા શીખવાડીએ છીએ એ દાખલા તમારે એ રીતના દાખલા સ્વાધ્યાય પોથીની અંદર હોય તો એ તમારે ગણવાના છે. અને જો ના હોય તો તમારે એ રીતના દાખલા ફરીવાર ચોપડાની અંદર એને દાખલા ફરીવાર લખવાના. એ તમારું હોમવર્ક છે. તો હોમવર્કની અંદર ધ્યાન રાખજો, જે પ્રમાણે તમને હોમવર્ક આપવામાં આવે છે એ પ્રમાણે તમારે એ હોમવર્ક પૂરું કરવાનું છે. હવે જો બે વિશિષ્ટ ત્રિકોણ સમબાજુ અને સમદ્વિબાજુ, બે વિશિષ્ટ ત્રિકોણ, બે વિશિષ્ટ ત્રિકોણની અંદર એક છે સમબાજુ અને બીજો છે સમદ્વિબાજુ. સમબાજુ અને સમદ્વિબાજુ બંને ત્રિકોણ વિશે આપણે શીખેલા છે કે સમબાજુ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ કેવા હોય. કે જે ત્રિકોણની બધી બાજુની લંબાઈ સરખી હોય અને સમબાજુ કહેવાય. તો બધી બાજુની લંબાઈ કેવી હોય? સરખી. તો એની અંદર જેની અંદર બધી બાજુની, જે ત્રિકોણમાં બે બાજુની લંબાઈ કેવી હોય? સરખી હોય. સમદ્વિબાજુ એટલે બે બાજુની લંબાઈ કેવી હોય? સરખી. એ આપણે શીખી ગયા છે વિશિષ્ટ બે ત્રિકોણની અંદર એ શીખી ગયા કે જેની બે બાજુના માપથી આપણે એની અંદર કહી શકીએ. તો એની અંદરથી આપણને ખબર પડે કે કઈ બાજુનું માપ કેવી રીતે આપણે લેવાનું છે. તો આજે આપણે શીખ્યા કે જેની અંદર જેની લંબાઈ કેવી હોય? સરખી હોય. કેવી હોય? સરખી હોય. અને સરખી લંબાઈને આધારે આપણે એની અંદર લખી શકાય છે. તો જો આ સમબાજુ ત્રિકોણને આપણે આકૃતિ દોરીએ છીએ, બરાબર? તો આ સમબાજુ ત્રિકોણ છે A, B અને C. એને બાજુના માપ દરેકના સરખા હોય. AB બરાબર BC બરાબર CD CA. હવે થાય CA. તો આ ત્રણે ત્રણ બાજુના માપ સરખા હોય. પછી ત્રણે ત્રણ ખૂણા 60 અંશના જ હોય. સમબાજુ ત્રિકોણની અંદર આ ખૂણા લઈએ તો ખૂણાના માપ 1 બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર કેવું હોય? 60 અંશ જ હોય. આ સાની વાત કરીએ આપણે સમબાજુ ત્રિકોણ. કેવી બાજુ ત્રિકોણની વાત છે? સમબાજુ. હવે સમદ્વિબાજુ, આ બેના માપ સરખા છે A, B અને C. તો એની અંદર કોનું માપ સરખું છે? રેખાખંડ AB બરાબર રેખાખંડ AC. આ બંનેનું માપ સરખું છે. એને સમદ્વિબાજુ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? સમદ્વિબાજુ. કે જેની અંદર બે બાજુના માપ કેવા હોય? સરખા હોય છે. હવે આને આધારે આપણે શીખવાનું છે ત્રિકોણની બે બાજુની લંબાઈનો સરવાળો. ત્રિકોણની બે બાજુની લંબાઈનો સરવાળો. તો ત્રિકોણની બે બાજુની લંબાઈનો સરવાળો આપણે શીખવો છે. તો ખબર છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુની માપનો સરવાળો ત્રીજી બાજુ માપ કરતાં કેવો હોય છે? વધારે હોય છે. આ યાદ રાખો. ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય છે. કોઈ પણ બે બાજુ લો આપણે, ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો કરો એ ત્રીજી બાજુ કરતા કેવો હોય? વધારે હોય છે. કોઈ પણ બે બાજુ લે. દાખલા તરીકે અહીંયા આપણે ત્રિકોણ દોરીએ છીએ, આ A, B અને C. તો AB plus BC આ બંનેનું માપ કોના કરતા? AC કરતા આ બંનેનું માપ કેવું હોય? વધારે હોય છે. તો આપણે ગ્રેટર ધેન જે ચિહ્ન છે એ ગ્રેટર ધેન નો ઉપયોગ કરીએ. દાખલા તરીકે આપણે આ પણ બાજુ લખીએ BC plus AC. તો એમાં પણ એનું માપ વધારે હોય. પછી AC plus
AB તો એની અંદર BC તો આ જો આપણે જોઈએ ત્રણે ત્રણ શરતની અંદર તો ત્રણે ત્રણની અંદર બે બાજુનું માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા કેવો હોય વધારે જ હોય કેવો હોય વધારે હોય છે પછી બીજી શરત એની એ છે કે ત્રિકોણના કોઈ પણ બે બાજુની લંબાઈનો તફાવત ત્રીજી બાજુ કરતા ઓછો હોય છે તો આ એક શરત છે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો તફાવત એટલે શું બાદબાકી તફાવત એટલે બાદબાકી ત્રીજી બાજુ કરતા કેવું હોય ઓછું હોય છે કેવું હોય ઓછું હોય જે માપ આપણને મળ્યું હોય એ માપ એના કરતા કેવું હોય ઓછું હોય કે અહીં આપણે જે બાજુઓ છે એ બાજુને આધારે આપણે નક્કી કરીએ કે જે બાજુ લઈએ આપણે એનું માપ કેવું હોય છે ઓછું હોય દાખલા તરીકે અહીંયા આપણે આકૃતિ દોરીએ PQR હવે આ આકૃતિની અંદર જો તમે કોઈ પણ બે બાજુની તફાવત લો દાખલા તરીકે PQ લઈએ અને QR લઈએ તો આનો જે તફાવત છે એ કોના કરતા PR કરતા કેવું હોય ઓછો હોય છે પછી આપણે QR લઈએ અને માઈનસ PR લઈએ તો QR અને PR લઈએ તો કોના કરતા PQ કરતા એનું માપ કેવું હોય ઓછું હોય છે ત્રીજી શરત આપણે લઈએ PR લઈએ અને માઈનસ PQ લઈએ PR અને PQ લઈએ તેમાં QR નું માપ કેવું હોય છે ઓછું હોય છે તો ત્યાં લેસ ધેન આપણે ચિહ્નનો ઉપયોગ આપણે કરેલો છે તો આ રીતે આપણે કોઈ પણ બે બાજુનો માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા કેવો હોય છે વધારે હોય છે અને કોઈ પણ બે બાજુનો તફાવત એ ત્રીજી બાજુ કરતા કેવો હોય છે ઓછો હોય છે બરાબર આટલા સુધી આપણે રાખીએ બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું તો આટલા સુધી તમે લખી દો